નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે માળવા એટલે કે કૃષ્ણરાજ જે પરમાર વંશના શાસક અને રાજા ભોજ આમના વિશેની વાત કરી હતી અને ચૌહાણ વંશમાં આપણે ચાહમાન એટલે કે શાકંભરી અજયરાજ વિશેની પણ વાત કરી હતી. તો હવે એમનાથી આગળ આપણે ગુજરાત તરફની વાતો કરીએ તો આપણા ગુજરાતમાં રાજપૂત કાળ દરમિયાન અથવા તો રાજપૂત યુગ દરમિયાન મુખ્ય 3 શાસકોએ શાસન કર્યું હતું, જેમાં સોલંકી વંશ, ચાવડા વંશ અને વાઘેલા વંશનો સમાવેશ થાય છે. તો આપણે એ વસ્તુથી માહિતગાર હોવા જોઈએ, કારણ કે આપણી પાસે એવો ઇતિહાસ છે પાટણ, મોઢેરા, મલાવ તળાવ અને ધોળકા મુનસર તળાવ. તો આ બધા ઇતિહાસો છે એ આજે પણ આપણી સામે હયાત છે, એટલે આ શાસન છે એ આપણા માટે વધુ ગૌરવશાળી છે. હવે જ્યારે ગુજરાતનો રાજા સિદ્ધરાજ જયસિંહ હોય છે ત્યારે એમની રાજકુમારી હોય છે, એમના લગ્ન ચૌહાણ વંશના શાસક સિદ્ધરાજની રાજકુમારી કે જેના લગ્ન ચૌહાણ વંશમાં અર્ણોરાજ સાથે થાય છે. તો આ ચૌહાણ વંશના શાસક હોય છે. મહત્વની વસ્તુ એ છે કે સિદ્ધરાજ જયસિંહ સોલંકી યુગનો શાસક હોય છે, બહુ મહાન અને શક્તિશાળી શાસક હોય છે, પરંતુ તે અપુત્ર હોય છે. તો એમનો પુત્ર છે એ અર્ણોરાજ પછી એમનો પુત્ર છે એ ગાદી ઉપર આવે છે, જે સોમેશ્વર ચૌહાણ કહેવાય છે. અને સોમેશ્વર ના શાસનકાળ પછી એમનો પુત્ર છે એ પૃથ્વીરાજ ત્રીજો જે શાસન કરવા માટે આવે છે. અને પૃથ્વીરાજ ચૌહાણ જેના નામથી ઓળખાય છે એ જ કે જે ભારતના ઇતિહાસમાં બહુ શક્તિશાળી શાસક હોય છે અને એમણે નાના મોટા ઘણા બધા યુદ્ધો પણ કરેલા હોય છે. તો આવો ઉજળો ઇતિહાસ છે એ પૃથ્વીરાજ સાથે જોડાયેલો છે. તો આપણે પૃથ્વીરાજ વિશેનો થોડોક પરિચય કેળવી લઈએ કે પૃથ્વીરાજ છે એ થાણેશ્વર અને કરનાલ વિસ્તારમાં છે એનું શાસન છે એ ચાલતું હતું. તો આ વિસ્તાર છે એટલે પંજાબ અને હરિયાણાનો જે વિસ્તાર છે એ વિસ્તાર છે એના ઉપર પૃથ્વીરાજ ત્રીજો એટલે કે પૃથ્વીરાજ ચૌહાણનું શાસન હતું. પૃથ્વીરાજ ચૌહાણ છે એ જ્યારે શાસક હતા ત્યારે તેમનું સ્થિર શાસન હતું, સારા શાસક હતા, પરંતુ કે જ્યાં સારું હોય ત્યાં બીજાની નજર હોય. તો એવી રીતે શાહબુદ્દીન ઘોરી નામનો એક શાસક છે એ પોતે ઈરાન પ્રાંતમાં શાસન કરતો હતો અને ત્યાંથી એમની નજર છે એ હિન્દુસ્તાન ભારત ઉપર આવે છે, કારણ કે હિન્દુસ્તાનનો એક પ્રદેશ કે જ્યાં પાણીનો વિસ્તાર હોય, પશુ પ્રાણીઓ શાંતિથી રહેતા હોય, માણસો શાંતિથી રહેતા હોય, ન્યાયપ્રિયતા હોય અને એમના જંગલો પણ ખૂબ ઘટાદાર હોય અને સારું કુદરતી વાતાવરણ હોય, જ્યારે આ બાજુનો વિસ્તાર છે એ રણ પ્રદેશ હોય છે. તો શાહબુદ્દીન ઘોરી છે એમની નજર ભારત ઉપર પડે છે. એટલે સૌ પ્રથમ પાકિસ્તાન વાળો જે પ્રદેશ છે, ત્યારે તો એ હિન્દુસ્તાનનો જે ભાગ હતો, તો ત્યાં એ સુધી પહોંચે છે. પછી એમની નજર છે એ ભારત તરફના પંજાબ ઉપર પણ પડે છે અને તેમની ઈચ્છા એવી થાય છે કે હું આ પ્રદેશ પણ જીતી અને એમના ઉપર શાસન કરું. તો શાહબુદ્દીન ઘોરી છે એ ભારત તરફ આવે છે, પણ અહીં પૃથ્વીરાજનું શાસન હોય છે. તો પૃથ્વીરાજ શક્તિશાળી અને સશક્ત શાસક હોય છે, એટલે પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચે અનેક લડાઈઓ થાય છે. માની લો કે 16 લડાઈઓ થાય છે અને 16 લડાઈઓ છે એમાં શાહબુદ્દીન ઘોરીને કારની હાર સહન કરવી પડે છે. બીજી મહત્વની વસ્તુ એ છે કે પૃથ્વીરાજ ચૌહાણ છે એ શાહબુદ્દીન ઘોરીને છોડી પણ દે છે, દર વખતે છોડી દે છે અને એ છોડવાનું પરિણામ છે એ આપણે તરાઈના યુદ્ધમાં બહુ સારી રીતે ભોગવવું પડે છે. સૌ પ્રથમ શાહબુદ્દીન ઘોરી છે એ ઈરાનથી આવતો આ બાજુ આવે છે ત્યારે ઈસવીસન 1191 યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચેના આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ છે જીતે છે, શાહબુદ્દીન ઘોરી છે હારી જાય છે. અને શાહબુદ્દીન ઘોરીના મનમાં એટલો બધો વસવસો હોય છે કે તેને પોતાને એટલા અફસોસની સાથે પૂરા એક વર્ષ સુધી એ પોતાના પરિવાર પાસે પણ જતો નથી. એટલો બધો એના મનમાં
આ યુદ્ધ હારવાનો ઉકળાટ હોય છે, વસવસો હોય છે, દુઃખ હોય છે. ફરીથી 1 વર્ષ પછી ઈસવીસન 1192 માં એક બીજું યુદ્ધ થાય છે, જે તરાઈનું યુદ્ધ કહેવાય છે. તરાઈ વાળો વિસ્તાર એટલે કે તરાઈ છે એ હરિયાણાનો એક વિસ્તાર છે અને એમનું જે ગામ છે અને એની આસપાસના વિસ્તારમાં એ યુદ્ધ થાય છે. એટલે આ યુદ્ધ છે એ તરાઈના યુદ્ધ તરીકે ઓળખાય છે. હવે પછીની ઘટના જુઓ કેવી બને છે કે શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે 1192 માં તરાઈનું યુદ્ધ થાય છે. તરાઈના યુદ્ધમાં પૂરેપૂરા 1 વર્ષ સુધી મન લગાવી અને શાહબુદ્દીન ઘોરી છે એ પૃથ્વીરાજને હરાવવા માટેની મહેનત કરે છે. ખૂબ મહેનત કરે છે, ખૂબ પોતાના સૈન્યને તૈયાર પણ કરે છે. અને પૃથ્વીરાજ ચૌહાણ પણ ચપળ, ચકોર અને ચતુર શાસક હોય છે. તો એને ખબર હતી કે ગમે ત્યારે હુમલાઓ થતા હોય છે, એટલા માટે એને શું કર્યું તો કે આસપાસમાં ઈરાન બાજુથી કે પાકિસ્તાન વાળા પ્રદેશ બાજુથી જે ભારત કે પંજાબ વાળા પ્રાંતમાં જે રસ્તાઓ આવતા એ રસ્તાઓ ઉપર દેખરેખ શરૂ કરી અને અમુક શંકાશીલ રસ્તાઓ ઉપર એણે રોક પણ લગાવી દીધી હતી. 1192 ની પહેલાના સમયની વાત છે કે જે યુદ્ધ પહેલા 1191 પછી અને 1192 પહેલા આ 1 વર્ષ દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણ છે એ ચતુર રીતે આ કામ કરે છે. પરંતુ 1192 માં યુદ્ધ થાય છે. પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચે યુદ્ધ થાય છે, જે તરાઈનું યુદ્ધ કહેવાય છે. અને તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની કારમી હાર થાય છે. જુઓ, 16 વખત એને છોડી દેવામાં આવ્યો અને જ્યારે એ કારમી હાર થવાનું મુખ્ય કારણ એ હતું કે શાહબુદ્દીન ઘોરી પાસે પૂરા 1 લાખ સૈનિકો હોય છે, જ્યારે પૃથ્વીરાજ પાસે માત્ર ને માત્ર 20,000 સૈનિકો હોય છે. પરંતુ ઓછા સૈનિકો હોવાથી પણ પૃથ્વીરાજ ચૌહાણ છે હિંમત હારતા નથી અને ખૂબ સારી રીતે એનો સામનો કરે છે. જ્યાં સુધી હથિયાર કે એના સૈનિકો જીવિત છે ત્યાં સુધી એમનો સામનો કરે છે. અને અંતે પૃથ્વીરાજ ચૌહાણ પણ શાહબુદ્દીન ઘોરીના હાથે કેદ થઈ જાય છે અને શાહબુદ્દીન ઘોરી છે એ પોતાના રાજ્યમાં એને લઈ જાય છે. હવે અહીં શું ઘટના બને છે કે હવે પછીની ઘટના છે કરુણ ઘટના બને છે કે ત્યાં લઈ જઈ અને એમને બંને આંખોમાં ગરમ સળિયા છે ભરાવી દેવામાં આવે છે અને એની આંખો છે ફોડી નાખવામાં આવે છે. જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ છે એ શાહબુદ્દીન ઘોરીના શાસનકાળ દરમિયાન ત્યાં જાય છે કેદ થઈને, ત્યારે એમની સાથે એમનો એક કવિ અને એમનો એક અંગત અને હોશિયાર માણસ ચંદ બરદાઈ કે જે કવિતાઓ રચી હતી એ વ્યક્તિ પણ એમની સાથે હોય છે. તો ચંદ બરદાઈ છે એ પૃથ્વીરાજ ચૌહાણની સાથે જ રહેતા હતા. એટલે એમના પ્રાથમિક જીવનથી માંડી અને બધી રીતે એની હોશિયારી, એની ચતુરાઈ છે જાણીતા હતા. અને ચંદ બરદાઈ જાણતા હતા કે હવે આ સંકટનો સમય છે અને પૃથ્વીરાજ ચૌહાણ શબ્દભેદી બાણ પણ ચલાવી શકે છે. અને ચંદ બરદાઈ એવા શક્તિશાળી કવિ હતા, સાહિત્યકાર હતા કે એ એક પંક્તિ બોલે છે અને એ પંક્તિમાં શાહબુદ્દીન ઘોરી ક્યાં ઊભો છે, કેટલા પગથિયા ઊંચો ઊભો છે અને ક્યાં બાણ ચલાવવાથી એમનું અવસાન થાય છે એવી પંક્તિઓ બોલી અને પૃથ્વીરાજ ચૌહાણને તૈયાર કરે છે. જો પૃથ્વીરાજ ચૌહાણ કેટલા શબ્દના જાણકાર હતા એટલા માટે થઈ ચંદ બરદાઈની પંક્તિઓ સાંભળી અને એમના કહેવા પ્રમાણે જ બાણ ચલાવે છે અને એ બાણ છે એ શાહબુદ્દીન ઘોરીનું અવસાન કરી નાખે છે. એટલે વગર આંખે શાહબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણ છે મારી નાખે છે. પછી એમને પણ બહુ અફસોસ થાય છે કે ભાઈ મેં પણ મારા રાજ્યને ગુમાવી દીધું. અને અંતે એવી ઘટના બને છે કે ચંદ બરદાઈ અને પૃથ્વીરાજ ચૌહાણ આ બંને વ્યક્તિઓ છે એ અંતે એકબીજાની પેટમાં કટારી ભરાવી અને મોતને સ્વીકારી લે છે. તો આવા રાજપૂત શાસકો હતા કે જેને હિન્દુસ્તાનને બહારના લોકોથી બચાવવા માટે પોતાના બલિદાન પણ આપી દીધા. હવે શું થાય છે કે શાહબુદ્દીન ઘોરી છે એ એના કાળ દરમિયાન એક જયચંદ નામનો આપણો એક શાસક હોય છે. એ જયચંદની પુત્રી હોય છે સંયોગિતા. તો પૃથ્વીરાજ ચૌહાણ છે એ એમની સાથે લગ્ન કરે છે કે જે જયચંદને પસંદ હોતું નથી. એટલે જયચંદ છે પૃથ્વીરાજ ચૌહાણને હંમેશા ક્યારેય માન આપતા નથી અને એ હારે એવું જ ઈચ્છતા હોય છે. એટલા માટે થઈ અને શું થાય છે તો કે જયચંદ છે એ
શાહબુદ્દીન ઘોરીને સહકાર આપે છે અને એ રીતે પૃથ્વીરાજ ચૌહાણની 1192 તરાઈના યુદ્ધમાં હાર થાય છે. અને પરંતુ આવા નમાલા વ્યક્તિઓને લીધે આપણે પરાજય છે સ્વીકારવો પડ્યો હતો. એ સિવાય તો એમની પત્ની જે સંયોગિતા હતી એમને પણ ખૂબ અફસોસ થાય છે. પરંતુ જુઓ તો ત્યારે એક રાજપૂતાણી હતી તો એને પણ એમ થાય છે કે મારા જીવવાનો શું મતલબ, તો એ પોતે પણ એ જ સમયે સતી થાય છે. અહીં પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદબરદાઈ પેટમાં એકબીજાની તલવાર ભરાવી અને મૃત્યુ વહાલું કરે છે. અને અહીં એક બાજુ સંયોગિતા છે એ પોતે ચિત્તામાં બળી અને સતી થાય છે. તો આવો આપણો ઇતિહાસ હતો. અને એ પછી ધીમે ધીમે મુસ્લિમ સત્તાનો ઉદય થાય છે. અને એનાથી આગળ આપણે જોઈએ તો એ સમય દરમિયાન જ ગુર્જર પ્રતિહારોનું શાસન છે એ ગુજરાતમાં હતું. અને એમનું પણ એક વિશેષ સ્થાન છે. 8મી સદીના મધ્ય ભાગમાં ઈસવીસન 756માં જે સરસ્વતી નદી છે ત્યાં એક શહેર વસ્યું હતું. એનું નામ હતું અણહિલવાડ પાટણ. તો આ અણહિલવાડ પાટણ છે એ આપણે યાદ આવે એટલે આપણે સીધો જ ગુજરાતના મહત્વના શાસકોમાં જે ચાવડા વંશ છે એને આપણે યાદ કરવો પડે. તો ચાવડા વંશ છે એ પણ એક શક્તિશાળી શાસક હતા. ચાવડા વંશ વિશે આપણે ભણીએ તો કે એ સમયે ચાવડા વંશ એ બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે ચાવડા વંશની સૌપ્રથમ સ્થાપના છે એ જયશિખરી દ્વારા થાય છે. તો જયશિખરી છે એ આ પંચાસર નામના રાજ્ય પર શાસન કરે છે. પંચાસર એટલે આજનો જે પાટણ વાળો વિસ્તાર છે તે. તો ત્યાં પંચાસર છે એ રાજ્ય હતું. અને એ પંચાસર છે એ શક્તિશાળી રાજ્ય હતું અને એમના ઉપર સારું એવું શાસન હતું. તો અહીંથી એમનાથી છૂટો પડેલો એક શાસક છે જે ભુવડ કહેવાય છે. એ ભુવડ છે એ એમનો સૌપ્રથમ અંગતનો વ્યક્તિ હતો. પરંતુ એ બે વચ્ચે જ્યારે અણબનાવ બને છે ત્યારે જયશિખરીને પંચાસરને છોડી અને પોતે આગળ જતો રહે છે. અને એક સમય એવો આવે છે કે ભુવડ અને જયશિખરી આ બંને વચ્ચે યુદ્ધ થાય છે. આ યુદ્ધ છે એ લગભગ 50 દિવસ સુધી ચાલે છે. તો એ 50 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં જયશિખરી છે એ સારી રીતે ભુવડનો સામનો કરે છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ તો એનો કિલ્લો છે તૂટતો નથી. અને અંતે છે એ 50મા દિવસે જયશિખરીને એમ થાય છે કે આપણે ક્યાંક સુધી સામનો કરીશું. આપણે જો આની સાથે લડવું જ હોય, જો આપણે આપણા શાસનને કે રાજ્યને બચાવવું હોય તો આમની સામે સારી રીતે લડવું જ પડશે. તો એ સમય દરમિયાન એક જયશિખરીનો સેનાપતિ હોય છે, એનું નામ હોય છે સુરપાળ. અને જયશિખરીની પત્ની હોય છે એનું નામ હોય છે રૂપસુંદરી. તો રૂપસુંદરીનો ભાઈ જ છે એ સુરપાળ હોય છે, બરોબર. અને જયશિખરીનો સેનાપતિ પણ હોય છે. તો સુરપાળ છે એ જયશિખરી સુરપાળને કહે છે કે હવે મારું મોત નજીક જ છે, કારણ કે મારે ખુલ્લીને આ લોકોની સામે યુદ્ધ કરવું જ પડે એમ છે. પરંતુ મારી પત્ની રૂપસુંદરી છે ગર્ભવતી છે. હવે એમને તું કોઈ પણ સંજોગોમાં બચાવી લે તો એને લઈને અહીંથી જતો રહે દૂર, અને કે જ્યાં દુશ્મનો પણ ન પહોંચી શકે. અને મારે ત્યાં દીકરો કે દીકરી જે સંતાન થાય એને સારી રીતે શિખામણ આપજે, શિક્ષણ આપજે અને ફરીથી મારું રાજ્ય જીતે એવી તાલીમ આપજે. તો આ શબ્દો છે એ જયશિખરીના સુરપાળને કહેવાયેલા છેલ્લા શબ્દો હતા. એ સુરપાળ છે એ રૂપસુંદરીને લઈ અને દૂર દૂર એક જંગલમાં જતા રહે છે, એટલે એક વનમાં જતા રહે છે કે જ્યાં ખૂબ વન હોય છે, જંગલ હોય છે. દુશ્મન પણ ત્યાં એમને શોધી ન શકે. તો અહીં જયશિખરીનું અવસાન થઈ જાય છે. અહીં એનો ભાઈ સુરપાળ અને રૂપસુંદરી એ બેનભાઈ જંગલમાં છે એ ઘણા દૂર જતા રહે છે કે જેમને દુશ્મન પણ ત્યાં પહોંચી ન શકે. અને એ જંગલમાં રૂપસુંદરી એક બાળકને જન્મ આપે છે. અને એ જન્મનાર બાળક હોય છે એનું નામ હોય છે વનરાજ. તો વનરાજ છે એ જયશિખરીનો પુત્ર હતો, તે ચાવડા વંશનો એક મહત્વનો શાસક હતો. અને આનું નામ વનરાજ એટલા જ માટે રાખવામાં આવે છે કે અહીં વનમાં એમનો જન્મ થયો હોય છે, એટલે એમનું નામ વનરાજ રાખવામાં આવે છે. તો વનરાજ છે
એ ખૂબ મોટો થાય છે. એમને એમના જ મામા સુરપાળ દ્વારા છે એ રાજ્યનું શિક્ષણ મળે છે, કેમ રાજપાટ ચલાવવાનું શિક્ષણ મળે છે, અને થોડોક મોટો થાય છે એટલે આમનો એક મિત્ર બને છે, એનું નામ હોય છે અણહિલ. અણહિલ ભરવાડના નામથી ઓળખાય છે, અને બીજા ભીલ લોકો પણ આમના મિત્રો બને છે. તો ભીલ મિત્રો છે એમના સહકારથી અને અણહિલ ના સહકારથી એક ચાપરાજ નામનો એક બુદ્ધિ ક્ષમતા ધરાવતો માણસ પણ વનરાજ ચાવડાના સંપર્કમાં આવે છે, અને આ એક મોટું જૂથ તૈયાર થાય છે. જ્યારે એમની અમુક ઉંમર થતા એમના જ મામા સુરપાળ અને એમની માતા રૂપસુંદરી છે એ વનરાજને પોતાના રાજ્યની હકીકત જણાવે છે કે આવી રીતે તારા પિતા છે એ પંચાસરના શાસક હતા, ઘોડ નામનો શાસક એમની ઉપર ચડાઈ કરી એમને હરવે છે, અને તને આવી રીતે જંગલમાં જન્મ આપી અને બચાવવામાં આવે છે. તો હવે આપણે કોઈ પણ સંજોગોમાં આપણા રાજ્યને ફરીથી મેળવવું જ પડે એમ છે. તો ત્યારે આ લોકોનું શાસન અહીં હોય છે, અને વનરાજ ચાવડા છે એ પોતાના મિત્ર અણહિલ અને એના બીજા ભીલ મિત્રો અને જે ચાપરાજ છે એમની મદદથી ફરીથી આ પંચાસર રાજ્ય એટલે કે ઘોડ ઉપર આક્રમણ કરે છે. અને એ આક્રમણ કરતા કરતા યુદ્ધ કરતા કરતા અણહિલ ભરવાડ નામનો જે વનરાજ ચાવડાનો મિત્ર હોય છે એ મૃત્યુ થાય છે એમનું, એ યુદ્ધમાં શહીદ થઈ જાય છે. તો એના માટે થઈ અને વનરાજ ચાવડા છે એની યાદગીરી માટે થઈને જ પોતાનું જે પંચાસર રાજ્ય જે અત્યારે પાટણથી ઓળખાય છે એ પાટણનું નામ અણહિલપુર પાટણ કે અણહિલવાડ પાટણ રાખવામાં આવે છે. એ એમના મિત્રના નામ ઉપરથી રાખવામાં આવે છે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે પાટણનું નામ અણહિલવાડ કે અણહિલપુર પાટણ શા માટે રાખવામાં આવ્યું? તો એમનો જવાબ આવે છે કે તે વનરાજ ચાવડાનો મિત્ર હતો અને ઘુવડ સાથેના યુદ્ધમાં એમણે પોતાનું બલિદાન આપી દીધું હતું. તો આ ઇતિહાસ છે એ આ રીતે જોડાયેલો છે. હવે શું થાય છે તો કે એના બીજા ભીલ મિત્રોની મદદથી અને ચાપરાજની મદદથી વનરાજ ચાવડાથી ઘુવડને હરાવી અને પોતાના પિતા જયશિખરીએ હારેલું રાજ્ય પંચાસરથી પાછું મેળવે છે. તો અહીંયા ફરીથી હારેલું રાજ્ય છે એનો પુત્ર ને જેમના પિતાને એક સમય ઓળખતો પણ નહોતો, કારણ કે ત્યારે એનું મૃત્યુ થયું હતું એમના જન્મ પહેલા જ. તો એ રાજપૂત શાસક હતો, એનામાં રાજપૂતોના ગુણ હતા અને એના પિતાનો ઇતિહાસથી એ બરાબર વાકેફ હતા. એટલે ફરીથી આ પંચાસરથી જીતે છે અને એનું નામ અણહિલપુર પાટણ રાખવામાં આવે છે. હવે ચાપરાજ છે એને બહુ સારી રીતે મદદ કરે છે, એ યુદ્ધ જીતવામાં એમનો બહુ મહત્વનો ફાળો હોય છે. એટલે ચાપરાજના નામ ઉપરથી વનરાજ ચાવડા છે એક ચાંપાનેર શહેર પણ વસાવે છે. તો આ ચાંપાનેર શહેર છે પાવાગઢ વાળો અહીંયા આસપાસ વાળો વિસ્તાર છે કે જે ચાપરાજના નામ ઉપરથી એ ચાંપાનેર વસે છે. બરાબર. તો આવો આપણો ચાવડા વંશનો ઇતિહાસ પણ જોડાયેલો છે. પછી તો વનરાજ ચાવડા પછી એના શાસકો છે શાસન માટે આવે છે. અંતે વનરાજ ચાવડા છે એનો જે ક્ષેમપાળ નામનો એક શાસક હોય છે એ જે તે સમયે કોઈ બંદરોને લૂંટે છે અને વનરાજ ચાવડાને બહુ અફસોસ થાય છે, બહુ દુઃખ થાય છે. ત્યારે વનરાજ ચાવડાનું છે મૃત્યુ થાય છે, કારણ કે એના વારસદારોને સમજાવે છે કે આપણા શાસન છે મજબૂત રીતે થાય, આપણા પિતાએ આપેલું કે આપણા પિતાએ કરેલું યુદ્ધ આપણે કાયમી માટે જાળવી રાખીએ, પણ એ બાબત અહીં જળવાતી નથી ને એમ કરતા કરતા એના જે પાછળના ચાવડા વંશના શાસકો છે એ નબળા પડે છે અને ગુજરાત ઉપરથી એમની સત્તા છે જતી રહે છે. તો હવે અહીં એક સાચી મિત્રતા ની વાત કરવામાં આવે તો આપણે અણહિલ ભરવાડને આ પ્રસંગ સાથે યાદ કરવો જોઈએ. હવે એના પછી આગળ જોઈએ તો જે વઢવાણ છે, દીવ છે, ઓખા મંડળ છે, તો પાટગઢ જે લખપત કહેવાય છે તે ભદ્રાવતી છે, પેલા કચ્છને ભદ્રાવતી કહેવામાં આવતું. તો આ બધા શહેરોમાં સોલંકીના શાસનકાળને છે ને એ સુવર્ણ યુગ ગણવામાં છે. સુવર્ણ એટલે સોનાનો યુગ. શા માટે? તો કે આ શાસનકાળ દરમિયાન સિદ્ધરાજ જયસિંહજી સોલંકી શાસક છે એનો એક મહત્વનો શાસક હતો. એને પણ ઘણા બધા યુદ્ધો કર્યા હતા, ઘણા બધા યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો, પોતાને કેટલા બધા બિરુદો મેળવ્યા હતા, પોતાની પ્રજા છે એના માટે હંમેશા તત્પર રહેતો. એના શાસનકાળ દરમિયાન સ્ત્રીઓએ પણ શાસન કરવામાં મદદ કરી હતી. એટલે આ ગુજરાતના
સોલંકી વંશના શાસકોનો યુગ છે સુવર્ણ યુગ છે, કારણ કે એ સમયે હત્યાઓ અને પ્રાણી હત્યા પર પ્રતિબંધ ફરમાવવામાં આવતો હતો. તો સોલંકી વંશમાં છે કે ઘણા બધા મહત્વના શાસકો છે એ થઈ ગયા. તો એમાં આપણે સિદ્ધરાજ જયસિંહ છે, પછી મૂળરાજ છે, ભીમદેવ છે, કુમારપાળ છે. તો આ બધા જ લોકો છે એ સોલંકી વંશના શાસકો છે. તો આ બધા શાસકો છે એ પોતાનું શાસન ચલાવવામાં ખૂબ સફળ રહ્યા હતા અને ગુજરાતને એ સમયે આર્થિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે બહુ મજબૂત બનાવ્યું હતું અને આસપાસના પ્રદેશ ઉપર દરેક પ્રજાને સંતોષ થાય એ માટેનું શાસન છે ચલાવવામાં સફળ રહ્યા હતા. તો હવે થોડીક આપણે સિદ્ધરાજ વિશેની વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહ છે એ આ યુગનો બહુ મહત્વનો શાસક હતો. તો એ કરણદેવ નો પુત્ર હતો અને એમની માતાનું નામ હતું મિનળદેવી. તો આનું સંતાન છે સિદ્ધરાજ જયસિંહ. તો સિદ્ધરાજ જયસિંહ છે એ બહુ નાનકડી ઉંમરમાં જ પોતાને શાસન કરવાનો છે એ અવસર આવે છે અને સિદ્ધરાજ છે એ પોતાની આસપાસનો બધો જ પ્રદેશ છે, એટલે કે ગુજરાતથી અહીં સૌરાષ્ટ્ર કચ્છ સુધીનો, અહીં દક્ષિણ ભાગની શરૂઆત સુધીનો અને ઉપર જે શાકંભરી રાજ્યની નીચેનો ભાગ છે એ બધા જ રાજ્યો ઉપર એટલે કે માળવા ઉપર પણ એ પોતાનો કબજો છે જમાવે છે. તો આ રીતે સિદ્ધરાજ છે એ બહુ મહત્વનો શાસક હતો. હવે એમનું એક 12 વર્ષ એક યુદ્ધ ચાલેલું હતું અને એ યુદ્ધ એટલે બીજું કોઈ નહીં, આપણા જૂનાગઢમાં રાખેંગાર સાથેનું એક મહત્વનું યુદ્ધ થયું હતું જે 12 વર્ષ સુધી ચાલ્યું હતું. તો રાખેંગાર છે એ બહુ મહત્વનો શાસક છે, એ સમયે પણ હતો અને જે રાણેક દેવી છે એ એમનું અપહરણ કરી અને સિદ્ધરાજ છે લઈ જાય છે. જ્યારે રાણક દેવી છે એ પોતે રાખેંગાર સાથે રહેતી એટલે એને મનથી પોતાનો પતિ માનતી હોય છે અને જ્યારે સિદ્ધરાજ એમને લઈ જાય છે પાટણ બાજુ ત્યારે વઢવાણની પાસે ભોગાવો નદી છે ત્યાં રાણક દેવી છે સતી થઈ જાય છે અને પોતાનું બલિદાન આપી દે છે. તો આવો પણ એક ઇતિહાસ છે. તો એ પછી મિનળ દેવી છે ત્યાં એક મંદિર બંધાવે છે જે રાણક દેવી મંદિર તરીકે આજે પણ પ્રખ્યાત છે. તો આવો ઇતિહાસ છે. પછી એ બર્બરક સાથેનું એક પણ યુદ્ધ થાય છે કે જે બર્બરક છે એ પાટણના જંગલમાં બહુ દાદાગીરીથી જીવતો હતો, ત્યાંની પ્રજાને હેરાન કરતો હતો અને લોકો તો એને રાક્ષસ પણ કહેતા બર્બરકનો. તો સિદ્ધરાજ જયસિંહ છે એમને ગુસ્સો આવે છે બર્બરક ઉપર અને બર્બરક સાથે જે મલ્લ યુદ્ધ કરે છે એ બર્બરક સાથે જે યુદ્ધ કરે છે મલ્લ યુદ્ધ તરીકે જાણીતું હોય છે અને એ બર્બરક એમાં હારી જાય છે.